વડોદરાનું ભયાનક પૂર કુદરત નહીં પણ કોર્પોરેશનની બેદરકારીનું પરિણામ. વિપક્ષના નેતાએ રોષ ઠાલવ્યો. વડોદરાનું વિનાશક પૂર એ કુદરત સર્જિત નહીં પણ વડોદરા કોર્પોરેશનમાં 30 વર્ષથી બેઠેલા શાસકોના ભ્રષ્ટાચાર, ગેરવહીવટી, ગેરકાયદે બાંધકામો જવાબદાર છે અને કોર્પોરેશન તથા સરકાર સર્જિત આ પૂર છે તેવા આક્ષેપ ગુજરાત વિધાનસભાના વિરોધી પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્યએ કર્યો છે. વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત આવે તારાજીની વિગતો મેળવ્યા બાદ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કુદરત રૂઠે અને વરસાદનો પ્રકોપ થાય પરંતુ વારંવાર એક જ વાતના કારણે લોકોને નુકસાન વેઠવું પડે તે માટે કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશો જવાબદાર છે. લોકોએ પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ કાંઈ પહેલીવારનું નથી. દર વર્ષે વરસાદ ખાબકે ત્યારે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. ગત જુલાઈમાં પણ વડોદરામાં પૂર આવ્યું હતું. વારંવાર પૂર પ્રકોપ થાય છે છતાં સરકારે કોઈ શીખ નહીં લેતા આ તારાજી સર્જાઈ છે એમ તેમણે કહ્યું હતું. વિપક્ષના નેતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિશ્વામિત્રી નદીમાં દબાણોને કારણે નદીની વહન ક્ષમતા ઘટી ગઈ છે, વહેણ બદલાઈ ગયું છે અને તેના લીધે આ તારાજી થઈ છે. પ્રજાના ટેક્સના નાણાં શાસકો પ્રજા માટે વાપરતા નથી અને પૂર રોકવા કોઈ આયોજન કરતા નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.